चिन्तासन्तानान्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદય. ચાલો આપણે ક્યાં આવ્યા હતા? 42મું સૂત્ર પર હતું. હમ. શરૂઆતમાં લીધું હતું. ચાલો આગળ જઈએ તો. અમારે થોડું જવાનું હતું એટલે પછી ડિસ્કશન કરતા હતા. ગુડ. થયું આગળ ડિસ્કસ કે? આ ડિસ્કસ થયું પ્રચુર ભગવત ભાવ માત્રવત તથા સાક્ષાત સ્વરૂપ ભોગવો તો એ ડિસ્કશન કરી રહ્યા હતા કે ભાઈ ખરેખર કોના માટે છે, એક પુષ્ટિ છે કે પછી મર્યાદા છે, કોના માટે છે. ડિસ્કશન ખાસું ચાલ્યું હતું. કન્ક્લુઝન નતું આવ્યું. ઓહો, કન્ક્લુઝન વગર ભાષ્ય જોયું હા, જોયું તું. પછી છતાંય નહીં. તોય દશરથ સારું આપણે લીધું. ભાષ્ય પ્રમાણે તો નક્કી કર્યું હતું ને કે પ્રચુર ભગવત ભાવ માત્ર એ જે ઉભયત્વ છે કહ્યું ને, બે આપણે બતાવ્યા કે પ્રચુર ભગવત ભાવ માત્ર એટલે કે એક ભક્ત એવા છે કે જેનો જે ભગવત ભાવ છે પ્રચુર માત્રામાં છે, અને બીજો જે ભક્ત કયો સાક્ષાત સ્વરૂપ એટલે એ પ્રભુ સાથે એનો ભગવત ભાવ તો છે જ, પણ પ્રભુની વિશેષ અનુગ્રહ પણ છે કે જેને કારણે એ પ્રભુ સાથે સાક્ષાત ભોગ પણ ભોગે છે. એવા બે ઉભય ભક્તો માટે ગૃહ ત્યાગ કર્તવ્ય છે કે કેમ, એ આપણે મને એવું લાગ્યું હતું. બોલે આપણે આગળ જઈએ તો. ઓકે. વયસ્તુ ઉભયથાપી સ્મૃતિરાચારાચ. આનો આપણે બધું અર્થ અનુસંધાન જોઈ લીધો હતો ને. આપણે શરૂ કરવાની છે ને, આપણે ભાષ્ય શરૂ કરવાનું છે. અન્વય જોઈ લીધેલું આપણે સૂત્ર. અન્વય જોઈ લીધો, ઠીક. અથ ઇદમ ચિંત્યતે, આ પણ મેં લઈ લીધો હતો, રાઈટ? આમાં એક આપણે બહિ તું ઉભા છે ને, એમાં બહિ તું એ કઈ દોસ્તું ના તું એ કઈ સંધિ છે? હું ભૂલી ગયો. મને ત્યાં સંધિ કઈ આવે છે? તો ના શું નહીં આવે? તો કઈ આવે? બહિ તું વિસર્ગ સંધિ છે, પણ તું સસજુષોરુહુ. સસજુષોરું. હા, બસ એ જરા મને યાદ ભૂલી ગયેલું. સસજુષોરું, બરાબર. હા, બસ. પછી છે બીજા બે ત્રણ સૂત્ર લાગશે, પછી આ થશે. પછી આવશે. હા, તો પહેલું સસજુષોરુહુ. હા, ગીતાભાઈ નોટ જોઈ પણ મારે બહુ ખબર ના પડી. બરાબર. ઓકે. આજે હિતેન્દ્રભાઈ નથી આવ્યા? નથી આવ્યા. સ્વાતિબેન ને બેવ નથી આવ્યા. ઓકે. तथा इदं चिन्त्यते प्रचुर भगवद्भावमात्रवतः साक्षात् स्वरूपभोगवतः वा गृहत्यागः कर्तव्यः न वा इति. સંશય લઈ લીધો હતો ને, હું આગળ જાઉં. પ્રચુર ભગવદ ભાવ
જેમાં માત્ર પ્રચુર ભગવત ભાવ છે, અથવા જેમને સાક્ષાત ભગવાનના સ્વરૂપની નો ભોગ સિદ્ધ થયો છે, સ્વરૂપાનંદનો, તેવા પુષ્ટિમાર્ગીય ભક્તોને ગૃહત્યાગ કર્તવ્ય છે કે નહીં, આ સંશય છે. કોણ છે અધિકારી? આમાં કોણ અધિકારી વિશેષ કોણ છે? કેવા લોકો છે? કેવા ભક્તો છે? એકાંતિક ભક્ત. એકાંતિક ભક્ત. હા, પણ કેવા? એમાં પણ કેવા? પ્રચુર ભગવત ભાવ સિદ્ધ થયો છે અને બીજા ભગવત ભાવ એટલે સાક્ષાત સ્વરૂપ ભોગવતવા જે છે. એટલે કેવા ભગવત ભક્ત? જેને પ્રેમ, આસક્તિ, વ્યસન વ્યસન ને સર્વાત્મા ભાવ સર્વાત્મ ભાવ સિદ્ધ. સર્વાત્મા ભાવ સિદ્ધ થઈ ગયું છે. જેને આસક્તિ સિદ્ધ છે એવા લોકોની અહીંયા વાત કરવામાં આવી રહી છે. આસક્તિ, વ્યસન. બે સ્ટેટ બતાવવામાં તમે એવું કહો છો એમ? જેને આ સિદ્ધ છે, આ ભગવત ભાવ સિદ્ધ છે, સાધનાવસ્થામાં નથી, એ ફલાવસ્થામાં છે, તેવા લોકોની વાત થઈ રહી છે. યા તો સાક્ષાત ભગવાનનો સ્વરૂપાનંદની ભોગવાની જે સ્વરૂપ યોગ્યતા છે તે છે એમનામાં, અથવા તેમનામાં પ્રચુર ભગવત ભાવ સિદ્ધ છે એવા ભક્તો. તો એવા જે ભક્તો છે તેમને ગ્રહત્યાગ કર્તવ્ય છે કે નહીં? પ્રશ્ન આ છે. પ્રશ્ન ક્લિયર ને? પ્રશ્ન ક્લિયર છે. ફલસ્ય સિદ્ધત્વાत् નેતિ. શું કહે છે? ફલની સિદ્ધિ માટે જ કરાય ગ્રહત્યાગ, નહીં બાકી નહીં. ફલની સિદ્ધિ, ફલની ફલસ્ય સિદ્ધત્વાત, સિદ્ધિ માટે એને ગ્રહત્યાગ કરવો જોઈએ, કારણ કે એને બાધક જ થશે અને એને એકાંત જોઈએ ને, વિરહનો અનુભવ વગેરે કરવું હોય તો. એટલે ઘરમાં એને એકાંત મળશે ને એવું બધું મને લાગે છે મારા મનથી. એટલે ગ્રહત્યાગ કરવો જોઈએ એવું મને થાય છે. એ ઘરમાં રહી જ ના શકે, એની જાતે જ ગ્રહત્યાગ થઈ જ જાય. આશકરણજી જેવું ને બધા જેવું, ગજન ધાવન બધાને જાતે થઈ જ ગયું હતું ને. એનું ઇન્ટરપ્રિટેશન શું કર્યું હમણાં? ટ્રાન્સલેશન ફલસિદ્ધત્વાत् ફલસ્ય નઈતિ. હા, ફલની સિદ્ધિ માટે સિદ્ધત્વાત, ફલસ્ય ફલની સિદ્ધિ માટે શું? ગ્રહત્યાગ કરવો જોઈએ, ન ઇતિ. તો ના પાડી રહ્યા છે અહીંયા, ન ગ્રહત્યાગ ઇતિ. ફલ સિદ્ધિ થયેલી હોવાથી એમ આવશે ને. એને ફલ સિદ્ધ થઈ ગયું છે એના માટે એવું કહે છે. રાઈટ. નૈનાબેન, ખ્યાલ આવ્યો તમારો? હોવાથી છે, સિદ્ધત્વાત. ફલની સિદ્ધિ કરવા માટે ગ્રહત્યાગ છે એવું તમે કહી રહ્યા છો. પણ અહીંયા તો નવા છે, ન ઇતિ ફલસ્ય. તમે જે ઇન્ટરપ્રિટેશન જો કરી રહ્યા છો એ પ્રમાણે તો સિદ્ધ ગ્રહત્યાગ આવશ્યક છે એવું કેવું જોઈએ. હા, એવું મારા મનમાં. પણ અહીંયા તો ન ઇતિ છે, ન ગ્રહત્યાગ ઇતિ. ગૃહત્યાગ ન કરવો જોઈએ, ન કરવો જોઈએ એમ કે એવું કહી રહ્યા છે અહીંયા તો. તો શું ઇન્ટરપ્રિટેશન કરવું? ફલસ્ય સિદ્ધત્વાત નહીં થી કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવું? બોલો.
કેતે ઇન્ટરપ્રિટ કરવું? ફલસ્ય સિદ્ધત્વાત નહિતિ. બોલો. ફલની સિદ્ધિ માટે નહીં, ફલની સિદ્ધિ બીજા લોકો બોલો ને, બીજા પાર્ટિસિપેટ કરો. એટલે એવું કે અમારે ફલ ગ્રહ ત્યાગ સિદ્ધ થવાથી નથી. નહીં, ફળ સિદ્ધ થયેલું હોવાથી એને ગૃહ ત્યાગની જરૂર નથી એવું કહી રહ્યા છે, મને એવું લાગે છે. એક્ઝેક્ટલી. ફલ સિદ્ધ થઈ ગયું, પછી ગૃહ ત્યાગ કરવાની શું જરૂર છે? ફલ સિદ્ધ થયું? કયું ફલ સિદ્ધ થયું? ફલ સિદ્ધ કયું થયું? કયું ફલ સિદ્ધ થયું? બોલો. પ્રભુનો પ્રચુર ભગવત ભાવ અને સાક્ષાત સ્વરૂપાનંદનો ભોગ. પરફેક્ટ, બરાબર છે. તો ફલ તો સિદ્ધ થઈ ગયું, પછી હવે ગૃહ ત્યાગ કરીને શું કરશો? શું કરશો ગૃહ ત્યાગ કરી? સમજમાં આવ્યું? તો જવાબમાં શું છે? સ્મૃતિ અને આચારમાં એમ કરવાનું છે. ના, જવાબમાં શું છે? હા કે ના? ગૃહ ત્યાગ છે કે નહીં? આવશ્યક નથી. ના, એ તો શંકા છે ને. શંકા જ પૂછી રહ્યો, પૂર્વ પક્ષ જ પૂછી રહ્યો. પૂર્વ પક્ષ પક્ષે પક્ષ ના પાડે છે. હા, પૂર્વ પક્ષ કહે છે ગૃહ ત્યાગની આવશ્યકતા નથી. નથી. છે નહીં, નથી. નથી. પૂર્વ પક્ષી શું કહે છે? ફલસ્ય સિદ્ધત્વાત ન ઇતિ. શું જસ્ટિફિકેશન શું આપ્યું પૂર્વ પક્ષીએ કે નથી જરૂર ગૃહ ત્યાગની? શું જસ્ટિફિકેશન આપ્યું? એની જરૂર નથી. ના, કેમ નથી જરૂર? ફળ સિદ્ધ થઈ ગયું છે તો એને ઘર ત્યાગ કરવાની જરૂર નથી એવું કહે. કરેક્ટ. સમજ આવ્યું? પૂર્વ પક્ષી આમ કહી રહ્યા છે. સ્મૃતિથી એ કહેવા માંગે છે એવું છે. સ્મૃતિથી કારણ અલગ છે. અત્યારે તો પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે. સ્મૃતે હે આચારાચ્ય, તો એ તો સિદ્ધાંતને સપોર્ટ કરવા માટેના છે. અત્યારે સિદ્ધાંત તો ક્યાં લઈ રહ્યા છે? પૂર્વ પક્ષ છે ને. બરાબર. હા, પૂર્વ પક્ષીએ શું જસ્ટિફિકેશન બધાને ખબર પડી ભાઈ? એટલે શંકામાં એમ કહ્યું કે પ્રચુર ભગવત ભાવ વાળા અથવા સાક્ષાત સ્વરૂપાનંદનો ભોગ કરવા વાળા એ ગ્રહ ત્યાગ કરવો કે નહીં, એ શંકા હતી. બરાબર. હવે પૂર્વ પક્ષ વાળા કે છે આ બંને પ્રચુર ભગવત ભાવ વાળા અને અથવા સાક્ષાત સ્વરૂપાનંદનો ભોગ એ ફળ સિદ્ધ હોવાથી ગ્રહ ત્યાગની જરૂર નથી. બરાબર. ખ્યાલ આવ્યો ને? જસ્ટિફિકેશન શું આપ્યું? ફલસ્ય સિદ્ધત્વાત. ફલ તો એ લોકોને સિદ્ધ છે, તો ગૃહ ત્યાગ કરીને શું કરશો? જરૂર જ નથી, યુઝલેસ છે. તેથી કરીને ગૃહ ત્યાગ આવશ્યક નથી. કોણ કહી રહ્યું છે એવું? પૂર્વ પક્ષ. અને એનું ઉપપત્તિ શું આપી રેફરન્સમાં? જુઓ, રેફરન્સમાં શું આપ્યો છે? સ્ક્રિપ્ચરલ રેફરન્સે શું આપ્યો છે? સંદર્ભ જુઓ, શાસ્ત્રીય સંદર્ભ શું છે નીચે? બોલો, કયો શાસ્ત્રીય સંદર્ભ આપ્યો છે? મદ્વાર્તાયાતયામાનામ ન બંધય ગૃહામતા. શું અર્થ છે એનો? બોલો. 30 શું અર્થ છે એનો ગુજરાતી ભાષાંતર? બોલો. મદ્વાર્તા આયાતાયામાનામ ન બંધય ગૃહમતા. મારી વાર્તા એટલે કે મારું સ્મરણ આયતયા એટલે ન બંધાય ગૃહમતા, એટલે ગૃહ બંધનકારી નથી એવું માનવું છે. પણ આયાતયા માનામ એનો અર્થ ખબર ના પડ્યો, એ જોવું પડશે. ગુજરાતીમાં એવું કહ્યું છે મારી કથામાં જેના પ્રહરો વીતી ગયા છે એવા માટે ઘર બંધન આપનાર નથી. ત્યાંથી શું સિદ્ધ થયું? ગૃહ ત્યાગ કરવો નહીં. આવશ્યક નથી. આવશ્યક નથી. હા, જરૂર નથી. કેમ આવશ્યક નથી એઝ પર શાસ્ત્રના રેફરન્સમાં? કારણ કે એને ફળ સિદ્ધ થઈ ગયું છે. હા, અને શાસ્ત્રમાં શું કહ્યું છે એના વિશે સપોર્ટમાં? કારણ કે ભગવાનમાં જ એનું મન લાગેલું છે.
આ આખો વખત આખું વખત. તેથી તેથી કરીને શું? એ ગ્રહ ત્યાગ આવશ્યક નથી, કેમ નથી આવશ્યક પણ? કારણ કે એને ફળ તો સિદ્ધ થઈ ગયું છે. ના, ફળ સિદ્ધ થઈ ગયું, પણ રેફરન્સમાં શું લખ્યું છે? એટલે આ જે ગ્રહ શ્રીમદ ભાગવત નું કોટ કર્યું છે વચન. ગ્રહ બંધન કરતા નથી, એ ગ્રહ બંધન કરતા નથી. ન બંધાય ગ્રહ બંધન નથી. ન બંધાય ગૃહમતા. અંડરલાઈન ધ વર્ડ બંધન. બંધન. ગ્રહ બંધન નથી એ લોકો માટે. સમજ્યા? તો ગ્રહ બંધન નથી એટલે ઘરને ત્યાગ કરવાની જરૂર. બંધન હોય તો ત્યાગ કરો. બરાબર. તમને કંઈક પ્રતિબંધ કરે અથવા અડચણ કરે કંઈક, તો ત્યાગ કરો. તો બંધન જ ના હોય તો પક્ષ જ ચાલે છે ને હજી. હા, સમજમાં આવે છે? જસ્ટિફિકેશન શું આપ્યું પૂર્વ પક્ષીએ? ગૃહ બંધન કરતા જ નથી. બંધત્વેન ત્યાજ્ય ઇતિ પક્ષ, સોરી ક્યાં ગયો? ન બંધાય ગૃહામતા છે ને? ન બંધાય ગૃહા. આના કારણે ગ્રહ ત્યાગ આવશ્યક નથી. રાઈટ? હવે આગળ. इति वाक्यात् बंधत्वेन एक्सक्यूज मी त्याज्य इति पक्ष व्यवच्छेदाय च तु शब्दः. તેથી કોઈ એમ કહે કે બંધનના કારણે ત્યાગ આવશ્યક છે. કોઈ એમ કહે પૂર્વ પક્ષીને કે ના ના ના, ગૃહ બંધન રૂપ થઈ શકે છે, તેથી ત્યાગ આવશ્યક છે, તો એ સંશયની વ્યાવૃત્તિ માટે ભાગવતનો રેફરન્સ કોટ કરે છે. બરાબર? પૂર્વ પક્ષી ભાગવતનો રેફરન્સ કોટ કર્યો ને હમણાં તમે જે કહ્યું ને, મદ્વાર્તાયામાનામ ન બંધાય ગ્રહામતા. બરાબર? એટલે અહીંયા જે મદ વાર્તા યાત યામા નામ એટલે ફળ પ્રાપ્ત થઈ ગયું છે એવું એનું સમજાવવું પડે તો એવું કે છે એમ? ફલ પ્રાપ્ત થઈ ગયો છે પણ બંધનકારી નથી, પ્રતિબંધાત્મક નથી. ગ્રહ એમ કહે છે ન બંધાય. કારણ કે એનો જે બધો સમય જે છે ને એ ભગવત સ્મરણ ભગવત વાર્તામાં જ પસાર થઈ રહ્યો છે. કરેક્ટ. એટલે ઘર એને બંધન કરતા નથી ભગવત સ્મરણ કરવા માટે. રાઈટ. એટલે પૂર્વ પક્ષ ભાગવતજી નું કોટેશન લઈને સમજાવી રહ્યા છે, એવું જ ને? તો હવે જો આવું હોય, આ પૂર્વ પક્ષ હોય તો ત્યાં લફડા થઈ ગયા. આપણે બધાએ ઘર છોડવો પછી તો, કારણ કે સિદ્ધાંતિ એવું કહે છે કે ઘર તો આવશ્યક છે, ગ્રહ ત્યાગ તો. સિદ્ધાંતિ શું કહે છે? જો સા આવશ્યક, ગ્રહ ત્યાગ તો આવશ્યક છે, તો લોચો પડી ગયો. આપણે બધાએ ગૃહ ત્યાગ કરી દેવો જોઈએ પછી તો. રાઈટ? સમજમાં આવે છે? સિદ્ધાંતિ શું કહે છે? સ આવશ્યક, ગૃહ ત્યાગ તો આવશ્યક છે. આપણે ક્યાં એ અવસ્થામાં છે? આપણી ક્યાં વાત ફલ છે? અવસ્થા નથી ને આપણી, તો આપણે તો સાધન અવસ્થા છે ને હજી. એટલે કોને અહીંયા કહેવામાં આવી રહ્યું છે અધિકારી? ફલ અવસ્થા માટે. ફલાવસ્થા વાળા. આ ભૂલ્યા વગર જો કોઈક બાપડો વાંચી લે ને ભાષ્ય તો ગાંડો થઈ જાય. એટલે પૂર્વમાં જ ઉભય થતી જ કહી દીધું ને. હા, પણ કહેવાનો આશય એ છે કે કોઈ બાપડો ભાષ્ય પહેલી વાર વાંચતો હોય ને આ પહેલું વાંચે તો બાપડો ત્યાગ કરી દે. ભાગવતજીનું શ્રવણ કરીને. ના, આ શ્લોકનું સિદ્ધાંતિનું શ્રવણ કરીને. સિદ્ધાંતિનો શ્લોક જોઈને બે વસ્તુ કે સ આવશ્યક, ત્યાગ આવશ્યક છે, છોડો ઘર. છોડો. હા.
સમજમાં આવ્યું? એકલું પાસે પેલા કોને કહ્યું છે એ ખબર પડે તો ખબર પડે ને કે કોને કેવા લોકોને કહ્યું છે સા આવશ્યક, રાઈટ? કયા અધિકારી જીવને કહ્યું છે? કયા કયા અધિકારી જીવને કહેવામાં આવ્યું છે, એક્ઝેક્ટલી. તો આ સમજ આવે. ધોલભાઈ અહીંયા સ્મૃતિ વાક્ય જે ટાંક્યું છે એમાં લખ્યું છે કે મધ વાર્તા યાત્રામાં અમે ગુજરાતીમાં લખ્યું છે મારી કથામાં જેના પ્રહરો વીતી ગયા છે. તો એ જે સ્મૃતિ વાક્ય આપ્યું છે, તો જે પહેલું મધ વાર્તા યામા નામ ઇક્વલ ટુ પ્રચુર ભગવત માત્ર ભાવ માત્ર પદ અને સાક્ષાત સ્વરૂપ ભગવત એને એની સાથે કમ્પેર કરવા માંગે છે. ધેટ ઇક્વલ ટુ ધીસ. એ બંને અવસ્થાવાળા. ઓકે. એટલે અધિકારી એ જ લોકો છે. તો પૂર્વ પક્ષી તો કોઈક બિચારો બાપડો ભાષ્ય પહેલી વાર વાંચતો હોય તો કે નહીં, આ તો પૂર્વ પક્ષ તો મારો પક્ષ, આપણો પુષ્ટિમાર્ગીય પક્ષ છે પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષ શું કહે છે? આવશ્યક નથી ત્યાગ. બરોબર? હે? ત્યાગ આવશ્યક, ત્યાગ જરૂર નથી, રાઈટ? એ તો આપણે કહીએ છીએ આપણે ત્યાગની જરૂર નથી પુષ્ટિમાર્ગીય ભક્તોને. તો બાપડો કોઈ નવો નવો નિશાળ્યો હોય ને જો આ વાંચી લે, અર્થનું અનર્થ થઈ જાય. એટલે અમુક વખતે મેં એક્સપેરિમેન્ટ કર્યો. મેં કહ્યું કે સર્વોત્તમ સ્તોત્રમાં મેં કહ્યું તમે બધા મને ભાષ્યમાં વાંચી લાવો પેલું લીલા નિત્યત્વવાદ. તો બાપડા વાંચ્યું તો બાપડા વધારે કન્ફ્યુઝ થઈ ગયા. મેં કોઈ રહેવા દો, નથી વાંચ્યું, ભાષ્ય મૂકી દો. સર્વોત્તમ સ્તોત્રના ડિસ્કશનમાં એક બેન એમ કે મેં તો વાંચ્યું તો હું તો વધારે કન્ફ્યુઝ થઈ ગઈ. મેં મૂકી દો, નથી વાંચ્યું. એ થઈ શકે છે એકચ્યુઅલી. મારે રેકમેન્ડ નહોતું કરવા જેવું. સમજમાં આવ્યું? બિચારા બાપડાને સમજ જ ન પડતી હોય તો આપણે કે ભાષા વાંચો, કશું ના સમજ પડે. ઉલટું સમજમાં આવી જાય, ખોટું. રાઈટ? એટલે મારો આશય એ તો કે જેને વધારે અધ્યયન કર્યું હોય તો એ આ જે સેક્શન છે એમાં વધારે ડિટેલ્સ છે, એટલું જ ખાલી મારે કહેવાનો આશય હતો. તો એ લોકો એ તો વાંચીને આવી ગયા. મને કે હું તો વધારે, હવે અમે બધા કન્ફ્યુઝ થઈ ગયા. મેં કહ્યું ક્યાં મેં એમને કહ્યું વાંચવાનું. નહીં, એટલે નહીં કહેવું જોઈએ વાંચવાનું એકચ્યુઅલી. તો એવી જ રીતે જો સંદર્ભથી સમજવામાં ના આવે તો કોઈકને એમ લાગે કે પૂર્વ પક્ષ સાચો છે. પૂર્વાપર સમજ જોવું પડે. હે? પૂર્વાપર જોવું પડે. આગળ શું કહ્યું છે, પૂર્વમાં કોના માટે અધિકારીતા કહ્યું છે, એનો સંબંધ જાણીને પછી એ કરવું જોઈએ. હા, રાઈટ. તો એથી કરીને અહીંયા સિદ્ધાંતિ એમ કે છે ગ્રહ ત્યાગ આવશ્યક છે. બરાબર? પણ કયા અધિકારી વિશેષને ગ્રહ ત્યાગ આવશ્યક છે એની જ્યારે આપણે સંદર્ભ લઈએ તો એ બરાબર સમજમાં આવશે. આસ્કરણ જેવા ભક્તો માટે, આસ્કરણજી નથી. હવે જો આગળ, હા, હવે આગળ આવશે. પહેલા તો આ ક્વેશ્ચન તો થયો ને કે કેવા ભક્તો માટે હવે આ આજ્ઞા થઈ રહી છે. કેવા ભક્તો માટે તો એ તો પહેલાથી કહ્યું બહિ તું, સોરી, ઉભય થાપી. તો એ તો ત્યાં જ ક્લિયર થઈ ગયું કે કેવા ભક્તો એટલે આવા ભક્તો. તો હવે એમ કહે છે કે તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે જસ્ટિફિકેશનમાં. ગ્રહ ત્યાગ આવશ્યક છે કે નહીં એ ડિપેન્ડ શેમાં કરે છે? ફલ સિદ્ધ થઈ ગયું એટલા માટે ગ્રહ ત્યાગ આવશ્યક નથી, એ જસ્ટિફિકેશન રોંગ છે પૂર્વ પક્ષીનો. સમજવાય ને?
કેમ રોંગ છે? કેમ કે પુષ્ટિમાર્ગીય ફલ બે પ્રકારના હોય છે, બે પાસા હોય છે. વિરહાત્મક ફલ, સંયોગાત્મક ફલ. તો વિરહાત્મક ફલ એટલે કેવું? સતત ભગવાનનો વિપ્રયોગ જ હોય. હા, એટલે વિપ્રયોગાનુભૂતિના કારણે શું થતું હોય છે એમને? વિપ્રયોગ થાય તો શું થાય? તાપ થાય. તાપ ક્લેશ. પણ પછી શું થાય? ગૃહ ત્યાગ થઈ જ જાય. ના, ગૃહ ત્યાગ, ફોરગેટ અબાઉટ ઇટ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ભગવાન અંતરમાં પધારે. અંતરમાં. હા, એ બધું બોલો. હા, બરાબર છે. પછી અંદર જે છે, જે અંતઃકરણની અંદર ભગવદ લીલા પ્રકાર પ્રાકટ્ય વગેરે ઇત્યાદિ થાય, રાઈટ? આંતર પ્રાકટ્ય. પછી શું થાય બોલો? એ સ્વરૂપને બહાર પ્રગટ કરીને એની સાથે આનંદ લેવો હોય. જે અંદર પ્રગટ થયું ને એને જ પાછું પુનઃ એને બહાર પ્રગટ કરીને એની સાથે આનંદ લેવો હોય. તો એ સંયોગાત્મક થયું. હા, એ સંયોગાત્મક એટલે સાયકલ. વિરહાત્મક ની વાત કરું છું. વિરહ ને સંયોગ બંને થાય ને, સાયકલ પૂરી. હા, પણ હું વિરહ સ્ટેજની વાત અત્યારે પૂછી રહ્યો છું. તો આંતર લીલા પ્રાકટ્ય, બરાબર? તો જ્યારે એ આંતર લીલા પ્રાકટ્ય થાય, પ્રકટ થાય, તો ભજનાનંદ ઇત્યાદિ ના કારણે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ ન્યાયેન. કથા જે છે, ભગવત કથા, એ એવા ભક્તોને જીવિત રાખે. જીવવા માટે કથા નથી, કથા થઈ રહી છે એટલે જીવી રહ્યા છે. બરાબર. સમજો. હવે કથા જો અનાયાસે ચાલે, કથા એટલે લીલા અનુસંધાન, કથા એટલે પેલા ભાગવત કથા નહીં કે પેલા બાળકો ભાગવત કથા કરે છે, પેલા પંડાળ લાખી, એ કથા નહીં. હા, કથા એટલે શું? લીલાનો અનુભવ, લીલા અનુસંધાન. આ પેલા ભાગવત ની અંદર પેલા પેલા એ કરે છે, બધા પોથી લઈને વાંચે છે, એ કથા નહીં. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ ની અંદર એ કથા ની વાત નથી થઈ રહી. આપની લીલાનું અનુસંધાન, આપના નામનું અનુસંધાન, એ કથા. બરાબર? હવે એ કથા જ્યારે અનાયાસ ચાલતી હોય, વિરહના ઉત્કટ વિરહના કારણે, અને ઘરમાં ખટપટ 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 ચાલે, તો એને ભાવે જ નહીં ને. વિક્ષેપ ભાવ કદાચ. તો બંધન થાય. ભાવનું ખંડન થશે, ભાવમાં બાધક બનશે. ખટપટ 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 ચાલતી જ રહે, લડાલડ. પછી તો પછી એ બાધક થશે. અથવા કોઈ વ્યવસાય કે ધર્મ વિશેષ ને એટલે પિતૃધર્મ, માતૃધર્મ, પુત્ર ધર્મ, પુત્રી ધર્મ ઇત્યાદિ જે પણ ધર્મને નિભાવવાના, વર્ણાશ્રમ ધર્મના નિભાવવાના કારણે દેહ ધર્મના પૂર્ત્યર્થ કાંઈક એને બાહ્ય સંસારમાં એને પ્રવૃત્ત થવું પડશે. હવે એના કારણે એના જે અનાયાસ જે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ, એમાં વિઘ્ન પ્રકટ થાય. તો
એ પ્રકારના વિરહાનુભવના અનુભૂતિમાં આવતા જે કાંઈ પણ વિક્ષેપ છે એ ન આવે પ્રોએક્ટિવલી. તેથી કરીને જઈને મહાપ્રભુજી આવા ભગવત ભક્તોને ત્યાગ કરવાનું કહે છે. આવશ્યક છે આ સમજવું. ખટપટ 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 ચાલતી હોય અને પેલા બાપડો એને તવખત અમૃતમ ચાલતું હોય, પછી રોજ પેલી બહુ પેલી બૈરી ઊભી થઈને એમ કે જાઓ કમાવા. સમજમાં આવ્યું? હવે એને તો અનુસંધાન જ નથી દેહનું, તો હવે હું બાળી મચેડીને કેવી રીતે કરશે? હવે દેહાનુસંધાન જ નથી તો. સમજમાં આવ્યું? તો એવા ભગવત ભક્તોને માટે જ આ ક્લોઝ છે, બીજા માટે નથી. આ પેલા નવા નિશાળિયા હમણાં પુષ્ટિ માર્ગીય બધા 21-22 વર્ષના લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામિયા બધા સેવા પ્રદર્શન અત્યારે જે કરે છે એવા લોકો માટે નથી ગૃહત્યાગ. અથવા ગૃહત્યાગ એવા લોકો માટે નથી કે એક્સક્યુઝ મા બાપ કે જા ને ભાઈ કમાતો નથી, કશું કરતો નથી, ભણતો નથી, કમાતો નથી, કાંઈક તો કર પછી સેવા કર, ત્યારે એમને એમ કે ગૃહત્યાગ. મહાપ્રભુજી કહ્યું ગૃહત્યાગ, બધું નો ત્યાગ કરો, સમર્પણ કરો, સેવા કરો. કૃષ્ણ સેવા સદા કાર્યા. માનસી વિરાનુભવાર્થ ગ્રહ ત્યાગ પ્રશસ્યતે. હા, માનસી મારો. અરે ધૂળ પડે આવા મગજમાં. અરે આ કહેવાનો આશય નથી ભાઈ, સમજમાં આવ્યું ને? આવા લોકોને નથી ત્યાગ કરવાનો કે પુત્ર ધર્મ, પતિ ધર્મ, માતૃ ધર્મ આ બધાથી છટકવું હોય તો બાબા બની જવાનું, એવું નથી આ. હા, તો અહીંયા ભાવ માત્રે સાક્ષાત પ્રભુ સંબંધે અલા શું છે આ? એક મિનિટ વા ઉભયથા આપી. એટલે આ મહાપ્રભુજી નું નામ બી આનો કોરસ્પોન્ડિંગ છે ને, વીરા અનુભવ એકાર્થ સર્વ ત્યાગોપદેશક. કરેક્ટ, એક્ઝેક્ટલી. આ એ નામના ટીકામાં જ છે, બહિસ્તુ ઉભયથા આપી સ્મૃતિરાચારાચ. એબ્સોલ્યુટલી. તો ભાવ માત્રે સાક્ષાત પ્રભુ સંબંધે વા ઉભયથાપી ગૃહાત બહિર્ગમનમ ગૃહત્યાગ ઇતિ આવત સા આવશ્યક. હવે તો અહીંયા એમ કહે છે કે નહીં, એ તો બંને આવશ્યક છે. કેવા બંને? ભાવ માત્ર એટલે કે વિરહાનુભવ, ભજનાનુભવ, અને સાક્ષાત પ્રભુ સંબંધ, સંયોગ, જેમને સાક્ષાત સંયોગનો પણ અનુભવ છે. બંને પ્રકારના અધિકારીઓને ગૃહાત બહિર્ગમનમ ગૃહત્યાગ ઇતિ આવત સા આવશ્યક. ગૃહત્યાગ આવશ્યક છે બંને લોકો. સંન્યાસ નિર્ણયમાં બતાવ્યું છે ને, વિરાહાનુભવાર્થ પરિત્યાગે પ્રશસ્યતે. હા, તો સ આવશ્યક. પણ ક્લોઝ યાદ રાખો, અધિકારી, કન્ડિશન બધાને આવશ્યક નથી, અને અમુકને તો કરવું જ ના જોઈએ એમ કે છે. જે સાધના અવસ્થાના લોકો છે એ લોકોએ તો ગ્રહ ત્યાગ બાધક થઈ જાય. કે પાછળ અન્ન દોષ ને સંગ દોષ લાગે. પડવા જેવું થાય. હા, ક્યાંથી ગયા ને ક્યાંથી અટક્યા? ખજૂર પે અટકે કશુંક તો છે ને. હા, કઈક તો એની કહેવત છે ને, 52 બગડ્યા કે કઈક છે ને. ના ના, અહીંયાથી ભાગ્યા તો ખજૂર પે અટકે એવું કઈક છે ને, કઈક તો એની કહેવત છે.
भूल गया हूँ। तो बहिर्गमनं गृहत्याग इति यावत् स आवश्यक। तत्र प्रमाणम् आह स्मृतिरित्यादि આમાં પ્રમાણ કહે છે, પણ પ્રમાણ તો ઠીક છે, પછીથી આવશું આપણે પ્રમાણ. પણ એક વાત હું કહેવા માંગી રહ્યો તો ભૂલી ગયો. એક મિનિટ. આસમાન સે ગીરા ખજૂર પે અટકા. હા, ખજૂર પે કારણ અટકા. હું એ વિચારું છું કે કેમ મને યાદ નથી આવતું. એક્ઝેક્ટલી ત્યાંથી છૂટ્યા તો અહીંયા અટકી ગયા. હા, એવું નહીં થઈ જાય પાછું. એટલે ઘર ત્યાગ કર્યો સેવા માટે, તો ગ્રહ ત્યાગ કરીને મોટા મહેલમાં જતા રહ્યા, ત્યાં ઓર સેવા ન થઈ પાછી, ત્યાં ઓર પ્રતિબંધ આવી ગયા મોટા મહેલમાં જઈને. ઘરનો નાનો મહેલ ત્યાંનો ત્યાગ કરીને મોટા મહેલમાં ગયા, મોટા બિલ્ડિંગમાં મોટા ગયા. મઠ મોટો મઠ બનાવ્યો અને ઘણા શિષ્યો કર્યા ને. હા, તો ત્યાં તો ઓર સેવાથી ગયા. એમ સમજમાં આવ્યું? તો એ તો કરવું જ ન જોઈએ. એ તો પ્રતિબંધક છે ગૃહ ત્યાગ. રાઈટ. અચ્છા, મહાપ્રભુજી એમ કહે છે કે ગ્રહ ત્યાગ જે છે એ ઉત્કૃષ્ટ છે કે ગ્રહમાં રહીને ભગવત સેવા કરવી ઉત્કૃષ્ટ છે? ડિપેન્ડ તમે કઈ અવસ્થામાં છો. જો આપણા જે અવસ્થા હોય તો ઘરમાં રહીને જ સેવા કરવી ઉત્કૃષ્ટ છે. બહાર તો સેવા થઈ જ નથી શકતી. બોલો બીજા કોઈ શું ઓપિનિયન છે? ગૃહે સ્થિત્વા ષોડશ ગ્રંથમાં ગ્રહ ત્યાગ અને ગ્રહ સાથે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. નહીં, વાત બરાબર છે, પણ હું ક્વેશ્ચન અલગ પૂછી રહ્યો છું. Which one is the best situation for a pushti margi? To quit or to stay with your Thakurji in your house? Which is the best situation? સ્ટે થશે, ઘરે રહીને થશે એ રીતના. કેમ કે જ્યાં જે પેલું સાયકલ ચાલતો છે આંતર બાહ્ય, તો બોલો. બંને જ્યાં આંતર બાહ્ય ઘરના સાયકલ લોકો ચાલતું હોય ત્યાં સુધી ઘરમાં બંધન કરતા ને ઘરના લોકો સેવામાં બાધક ન થતા હોય અથવા તો અડચણ ન આવતા હોય, ભલે એ પોતે ઇન્વોલ્વ ન થતા હોય પણ બાધક ન થતા હોય, તો ઘરનો ત્યાગ નહીં કરો અને ઘરમાં રહીને સેવા કરવી. તો બેસ્ટ સિચ્યુએશન કઈ છે? ઘરમાં રહીને જ સેવા કરવી. કયો રેફરન્સ છે ષોડશ ગ્રંથમાં? ભક્તિ વર્ધિની. વર્ધિની નહીં, છે. રેફરન્સ કયો છે? ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. એ નહીં, બેસ્ટ સિચ્યુએશન કહેતો. એટલે ભગવાનના સાથે રહીને ગ્રહમાં રહીને ભગવાનના સાથે કરો એ ગ્રહ એવ વિશિષ્ય તે ક્યાં છે? ગ્રહે સ્થિત્વા સંન્યાસ નિર્ણય સ્વધર્મતઃ. સંન્યાસ નિર્ણયમાં ક્યાં છે? પણ આખો વચન તો ટાંકો. શોધી લાવજો વચનો. નિબંધમાં હશે અથવા નિબંધમાં છે ને. હા હા હા, કરેક્ટ. તો તત્ર પ્રમાણમાહ સ્મૃતિરિત્યાદિ. ત્વં તુ સર્વં પરિત્યજ્ય સ્નેહં સ્વજન બંધુષુ મય્યાવેશ્ય મનઃ સમ્યક સમદ્રક વિચરસ્વ ગામ ઇત્યાદિના ઇત્યાદિ સ્મૃતિર્ભગવદ ભાવવતઃ
તત્સંગ વિશિષ્ટસ્યાપી બહિર્ગમનમ આહ. કઈ સ્મૃતિનો વાક્ય છે ભાઈ? બોલો. ભાગવતનો છે ને વાક્ય? બોલો. 11મા સ્કંદનું બતાવે છે. 11મા એવું એ બોલો. હા. ત્વમ તુ સર્વમ પરિત્યજ્ય સ્નેહમ સ્વજનબંધુષુ મય્યાવેશ્ય મનઃ સમ્યક સમદ્રક વિચરસ્વ ગામ. તો બોલો એનો ભાષાંતર બોલો. ને સ્નેહ જો સ્વજન બંધોમાં હોય અને મન મારામાં રાખવાનું કે છે. નહીં હોય નહીં, સ્નેહમ પરિત્યજ્ય છે. હા, ત્વમ તું સર્વમ પરિત્યજ્ય, એ બધાનો તું ત્યાગ કર. સ્વજન બંધુષુ સ્નેહમ પરિત્યજ્ય સર્વમ પરિત્યજ્ય. સ્વજન બંધુમાં સ્નેહ હોય તો તું એનો હોય નહીં, પરિત્યજ્ય સ્નેહ. હા હા, સ્નેહ છોડી દઈને. હા, સ્નેહ છોડી દઈને. હા, હોય નહીં, સ્નેહ છોડી દઈને. હા હા, પછી મય્યાવેશ્ય મન સમ્યક, મારામાં મન સમ્યક રીતે લગાડીને. પછી સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ. પછી વિચરસ્વ એટલે વિચરણ. વિચરણ કરો. વિચરણ કરો. બરાબર છે. તો આમાં શું અર્થ થયો? સ્નેહ છોડી દઈને. પરિત્યજ્ય છે ને? પરિત્યજ્ય તો અહીંયા તો ત્યાગનો કહી રહ્યા છે પક્ષ. જે ભાગવતની અંદર એમ કહે છે કોનામાં ત્યાગ કરો, કોનામાં ત્યાગ કરો, કોનો ત્યાગ કરો, કયા સ્નેહનો ત્યાગ? પરિવારજનોમાં અને એમાં ત્યાગ કરો અને મારામાં મન લગાવો અને એના માટે પૃથ્વી પર વિચરણ કર, ગ્રહ છોડીને. હા, એટલે કહેવાનો આશય છે કે સેમ ભાગવત માં પહેલા એમ કહ્યું કે બંધનકારી નથી ઘર. એટલે બે કોન્ટ્રરી પક્ષ આવી રહ્યા છે. હા, સેમ જ ભાગવતમાં પહેલા કોઈ ઘર બંધનકારી નથી. હવે અહીંયા એ જ ભાગવતની અંદર કહે છે નહીં નહીં, એ તો છોડી દેવું જોઈએ, પરિત્યજ્ય. તો હવે સિન્થેસાઇઝ કરો. હવે શું કરશો? આ તો બે ઝઘડી રહ્યા છે. મારા ખબર પડી કે નહીં? ક્વેશ્ચન. હા હા, ખબર તો પડી. બંને વાક્યને સમસામે મૂકીએ તો પછી ખ્યાલ આવી જાય. હા, એ જ ભાગવતની અંદર એમ કહે છે ઘર બંધનકારી નથી. બીજી એ જ ભાગવતની અંદર બીજી જગ્યાએ 11મા સ્કંધમાં એમ કહે છે કે બધું ત્યાગ કરો. બસ સ્નેહ છોડીને બધાનો ત્યાગ કરીને મારા સમ્યક મય્યાવેશ્ય મનઃ, મારામાં એટલે સ્મૃતિ વાક્ય છે અને બીજા ભક્તોના એક્ઝામ્પલ્સ એવા છે એના માટે. પણ બંને રિઝોલ્વ કરવું પડશે ને, એક વાક્યતા કરવી પડશે, નહીં તો આ તો બંને ઓપોઝિટ સ્ટેન્ડ છે. તો હાઉ ડુ વી રિઝોલ્વ ધીસ? અહીંયા ને સ્નેહનો પરિત્યાગ કર્યો છે એટલે એને વૈરાગ્ય થઈ ગયો છે. તે વખતે પેલું લેવું પડે ને. તમે લાઈફના કયા સ્ટેજ ઉપર છો, કયા આશ્રમમાં છો, એ બી આવશે ને. નહીં, હું પ્રશ્ન શું પૂછી રહ્યો છું? આ બંને કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સ છે, રાઈટ? હવે તમારે એને એક વાક્યતા કરવાની છે. નહીં, અધિકારીતા જોવું પડશે. અધિકારીથી એક વાક્યતા કરી શકાય. ચાલો, વેરી ગુડ. એક ફર્સ્ટ અપ્રોચ ઇઝ ધેટ અવસ્થા ભેદ જોવાનું. હા, એટલે અધિકારી જ ને.
અધિકારી ભેદથી એને એક વાક્યતા કરો કે આ વાક્ય આના માટે છે, આ વાક્ય આના માટે છે. ધેટ્સ વન સ્ટ્રેટેજી. વોટ ઇઝ અનધર સ્ટ્રેટેજી? એક વાક્યતા કઈ રીતે કરી? બીજી સ્ટ્રેટેજી? In general, what is the strategy for synthesizing two contradictory statements? એને કયું ફળ લેવા માંગે છે, કયું ફળ એને જોઈએ છે? Sure, very good. ફળ તો સે થઈ ગયું છે ને, પણ No, no. બંને ભાવ. I'm asking in general. Forget about this. In general, how do you synthesize two contradictory statements? વિરુદ્ધ લાગતા જે સ્ટેટમેન્ટ્સ છે એને તમે એક વાક્યતા કેવી રીતે કરશો? એક તો અધિકાર ભેદથી, બીજું ફલ ભેદથી, પછી ત્રીજું વૈરાગ્ય આવી ગયો હોય એટલે એ અધિકાર ભેદમાં જ આવશે. હા, અધિકાર ભેદમાં. બીજું ઇન જનરલ પૂછી રહ્યો છું, આ સ્ટેટમેન્ટ સ્પેસિફિકલી નહીં, ઇન જનરલ. બીજું કોઈ છે સ્ટ્રેટેજી જેનાથી એક વાક્યતા થઈ શકે કોઈ બે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સની? સિન્થેસાઇઝ થઈ શકે એક જ? સાધનથી થઈ શકે? કયું સાધન વાપરે છે એના પર? કેવી રીતે? હું તો આમ જ કહું છું. ભક્તો કઈ ટાઈપના છે એવું પણ થઈ શકે. એ અધિકારીમાં આવી જશે. અંતર્ભાવ થઈ પુષ્ટિમાં કે જશે. મર્યાદામાં કે કઈ અંતર્ભાવ અધિકારી. તેનામાં થઈ જશે અધિકારીમાં. સ્થળ, સ્થાન, સ્થાન. પણ તો મેં આપણે જોઈ લીધું ને, પછી બીજું શું? દેશ કાલ. ઠીક, બરાબર. ચલો, દેશકાલ બરાબર, બરોબર છે. દેશકાલ પણ છે. બટ દેર આર મલ્ટિપલ જેને મોક્ષ જોઈતો હોય એને અધિકારીમાં અંતર્ભાવ થઈ જાય પાછો. તો ઠીક, ચાલો, સરસ, વેરી ગુડ. એટલીસ્ટ 3 તો આપણે ઓપ્શન છે આપણી પાસે. હવે તમે આને પાછું જુઓ, બંને સ્ટેટમેન્ટ ફરીથી. એક ભાગવતનો સ્ટેટમેન્ટ એમ કહે છે કે ઘર બંધન કરતા નથી, બંધન આપનાર નથી. બીજો સ્ટેટમેન્ટ એ છે કે બધું છોડી દો, પરિત્યજ્ય. હવે એને સિન્થેસાઇઝ કરો, બંનેને એક વાક્યતા કરો. કેવી રીતે કરશો? શું પોસિબિલિટી છે? અહીંયા જે કહ્યું ને સ્વજનોનો જે સ્નેહને સ્વજન બંધુનો સ્નેહનો પરિત્યાગ કરીને, પરંતુ જો એ પરિત્યાગ કરીને અને પ્રભુમાં મન લગાડવાનું હોય તો પ્રશ્ન છે. પણ જો ઘરમાં એને આંતરલીલા ચાલી જ રહી છે એને, તો પછી એને એ આંતરલીલા ક્યારે થશે કે જ્યારે એને સ્વજનોનો સ્નેહ તો એને નહીં રહ્યો હોય, એવો ત્યાગ કરેલો હશે. સો ક્યારે બંધન આપનાર નથી અને ક્યારે ત્યાજ્ય છે? બંને એક સાથે જ સાચું થઈ શકે? ના. ઠીક, તો પછી કોના અધિકારી વિશેષથી આપણે એને જસ્ટિફાય કરીશું? શું કરીશું? અધિકારી એનાથી જસ્ટિફાઈ કરીશું. કેવી રીતે કરીશું અધિકારીથી? ચલો બોલો. બંને જ સાચા છે ને? એ તો આપણે પ્રૂવ કરવાનું છે. બંને સ્ટેટમેન્ટ સાચા છે, રાઈટ? અચ્છા, તો પછી કઈ રીતે બંને એક સાથે સાચા કઈ રીતે હોય? અધિકારી ભેદથી જો કરવા જાવ તો કયા અધિકારીને શું કહેવા માંગી રહ્યા છે? બોલો. એટલે અહીંયા વ્યસન દશાની વાત કરે છે. Maybe, yes. See, people are thinking now. Yes. એટલે જે બીજો કહ્યું છે કે જે સ્વબંધો તરફનો સ્નેહ રહે, જેને સાધન દશામાં છે ને ત્યાં નડી રહ્યું છે એની વાત થઈ રહી છે કે ત્યાંથી એને ત્યાં એને જો એને બંધુનો ત્યાગ કરી શકશે તો સરખી રીતે પ્રભુમાં મન લગાડી શકશે.
એબ્સોલ્યુટલી પોસિબલ છે, એવું હોઈ શકે. અને ત્યાં તો કહે છે કે મારી વાર્તામાં જે ઓલરેડી છે જ તેને બંધન જ નહીં પડે, કેમ કે એ તો દશા જ એની એવી છે. એ ખાલી વાર્તામાં જ છે ને, એની અવસ્થા કઈ છે? તો એ ભગવત વાર્તાને એની અવસ્થામાં છે કે શ્રવણ કીર્તન ને એ બધું કરે છે, એ અવસ્થામાં છે. એના માટે ઘર ત્યાગ કરવાનો જ નથી. એટલે તો કરી એને એ તો ના કરે એ જ સારું, એ એના માટે એ છે, શું કહેવાય, પરફેક્ટ કામ છે. અહીંયા તો એને મેન ઘર તો ત્યાગ આમાં અધિકાર માટે જ કહ્યું હતું ભાઈ કયા અધિકાર વાળા છે, કારણ કે તમે સાધન અવસ્થામાં હો તો પરિવારજનોમાં સ્નેહ હોય, પણ ભગવાનના માટે સ્નેહ હોય, એટલે ભગવત સેવા માટે અનુકૂળ હોય તો સ્નેહ હોય તો બરાબર છે, તો એને ત્યાગ કરવાની જરૂર નથી. પણ એ સાધન અવસ્થા વાળા ભક્ત માટે જે સર્વ જે ટોચની અવસ્થા જે છે એના માટે એટલે આ સૂત્રમાં સિદ્ધાંતના મત પ્રમાણે બી એને બી અનુભવાર્થ કે એને ત્યાગ કરવો જોઈએ, કારણ કે એવો સ્મૃતિ વચનો છે. એટલે હવે અહીંયા એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અહીંયા એવું આવી રહ્યું છે તમારા બધાના આર્ગ્યુમેન્ટ સાંભળીને, કે જો ભાવ સિદ્ધ થઈ ગયો હોય, જો ભાવ સિદ્ધ હોય ફલાવસ્થામાં, જો આસક્તિ હોય, તો હાઉ કેન એનીથિંગ એલ્સ બીકમ પ્રતિબંધક? જો પ્રતિબંધક કરવામાં સમર્થ હોય કોઈ તમારા આસક્તિને, તો યુ આર નોટ આસક્ત. સમજમાં આવે શું કહું છું? એટલે આ તમે પહેલા કીધું તે પ્રમાણે આત્મધર્મ કે દેહ ધર્મથી પ્રબળ તો કયું છે એની પર આધાર રાખશે કે આત્મધર્મ એકદમ પ્રબળ થઈ ગયું છે તો, અને દેહ ધર્મ થોડો ઘણો પણ છે? નહીં, એવું નથી કહી રહ્યો હું. ફરીથી ક્વેશ્ચન ફરીથી પૂછી રહ્યો છું, ફરીથી સમજો હું શું કહું. હજુ હું કઈ કન્ક્લુઝન પર નથી આવ્યો, હું તો જસ્ટ ટ્રાઇંગ ટુ આસ્ક ક્વેશ્ચન ફોર બ્રેઇન સ્ટોર્મિંગ. હમણાં આપણે શું કહ્યું કે જે લોકોને વિરહાનુભવ જે લોકોને ભાવ સિદ્ધ છે શબ્દ છે સિદ્ધ, અને અથવા જે લોકોને ભગવત સાક્ષાત્કાર છે સંયોગ, એ લોકો માટે ગ્રહ ત્યાગ આવશ્યક છે. કેમ? તો શું કહ્યું એમણે કે વિરહાનુભવના રસની અનુભૂતિ માટે પ્રતિબંધક ન થઈ જાય ઘર, તેના માટે. ઠીક, વર્ડ પ્રતિબંધક અંડરલાઈન કરો. જેને ઓલરેડી ભાવ સિદ્ધ છે એને પ્રતિબંધક કઈ રીતે કોઈ વસ્તુ થઈ શકે? અને જો એમ કહો કે ના પ્રતિબંધ તો થઈ જ શકે ને, તો પછી એ ભાવ સિદ્ધ નથી. એવું ક્વેશ્ચન આવી શકે કે નહીં? એને વાતાવરણ જોઈએ ને એવું, ધવલભાઈ. ભગવતકૃત પ્રતિબંધ હોઈ શકે. ભગવતકૃત પ્રતિબંધ હોય તો તેમાં કશું જ ના કરી શકાય. ત્યાગ કરશો તો કશું નહીં થાય. એમાં તો કશું ના કરી શકાય. ભગવતકૃત પ્રતિબંધ તો તમે જે પણ કરશો તો કશું થવાનું નથી ભગવતકૃત પ્રતિબંધમાં. એને સાઈડમાં રાખો હમણાં ભગવતકૃત પ્રતિબંધ પણ. હા, હવે બોલો તો હવે શું કરવાનું? 84-252 વૈષ્ણવની વાર્તામાં બી આવે જ છે ને કે ભાઈ બધા લોકોએ ક્યાં ઘર ત્યાગ કર્યો છે, એ લોકોને તો સહાનુભાવ છે, સર્વોચ્ચ અવસ્થા સિદ્ધ થઈ ગઈ છે, તો એ બધાએ કઈ ગ્રહ ત્યાગ નથી કર્યો, ખાલી આસ્કરણજી જેવા જ અમુક ની વાર્તામાં આવે છે. નહીં, એ તો હું કહી રહ્યો છું ક્યારનો. પ્રશ્ન એ નથી. પ્રશ્ન શું છે, આમાં શું કહ્યું છે કે વિરહાનુભવના રસના અનુભૂતિ માટે, પ્રતિબંધ નિવારણ માટે ગ્રહ ત્યાગ આવશ્યક છે. તો પ્રતિબંધ એનો મતલબ છે કે તમે એવી અવસ્થામાં છો કે જ્યાં પ્રતિબંધ નડી શકે છે તમને. That's true. Yes?
પ્રતિબંધ નડી શકે છે મતલબ કે વ્યસન દશા નથી એવું તમે કહો છો? એ તો મે બી યસ. પછી તો પ્રતિબંધ ને નડે કેવી રીતે? તો પછી કોઈ પણ જે પણ બોલો એ બોલો ને, જે કેવું હોય તે કિયા કરો તમારે. એટલે સિદ્ધ અવસ્થા ન હોય તો જ પ્રતિબંધ નડે. તો હવે એ ક્વેશ્ચન આવી શકે કે નહીં? એ જળ ભરતની જેમ બોલ રહો ને, ઘરમાં શું છે પ્રોબ્લેમ? વાઈફ ડફડા મારતી હોય તો કે હા એ તો આનંદ જ છે, બહુ ખૂબ આનંદ છે. હવે આનો કે સોલ્યુશન શું લાવો? આ તો લફડો વાળો છે. હા, શું કરવું હવે આનું? ચિકન એન્ડ એગ પ્રોબ્લેમ. હમણાં એમ કહું છું, ભાવ સિદ્ધ થયાલોને ગ્રહ ત્યાગ આવશ્યક છે વિરહાનુભવના રસાનુભૂતિના માટે થઈને. તો જેથી પ્રતિબંધ ન થઈ શકે એમના વિરહાનુભવના રસને. તો પ્રતિબંધ થાય તો પછી સિદ્ધ કઈ રીતે થાય કહેવાય ભાવ? જે ભાવ પ્રતિબંધ, જે ભાવમાં પ્રતિબંધ આવે, વિક્ષેપ આવે, એ ભાવ સિદ્ધ કઈ રીતે કહેવાય? ક્વેશ્ચન क्या है? હા, ટેલ મી, શું કરવું હવે આનું? બીજા સૂત્રમાં એનો જવાબ આવશે. ના ના એવું છે ને ભગવત ભાવ ધવલભાઈ એવું લાગે છે કે ભાગવત પુરાણનો જે પહેલો જે શ્લોક લખ્યો છે એમાં જે બંધન કરતા નથી, એનો અર્થ કે ઘરમાં રહેશે કે નહીં રહે એનો કોઈ ફરક જ નહીં પડે. બંધન કરતા જ નહીં પડે એટલે બંધન કરતા થઈ જ નહીં શકે એને, કેમ કે વ્યસન દશામાં જ છે. ઘરમાં રહેશે કે બહાર રહેશે એને ખબર નથી કે શું છે સંસાર કે ગમે તો કહો. એટલે ત્યાં કે એક દશા જ એવી છે કે દશામાં ઘરમાં રહે કે બહાર રહે એને કશી ફરક જ નહીં પડે. ઠીક. બીજામાં એવું કીધું કે ત્યાં તને મને સંગ જોઈતો હોય તો સાધન દશામાં જશે. એને ખબર છે કે જે મને હજી તકલીફ પડી રહી છે અથવા તો ત્યાં મને અહીંયા ઘરમાં ગુરુતાકરણ આવશ્યકતા છે, એનો મતલબ કે થોડું ઘણું પણ એને દેહ ધર્મમાં છે અને ત્યાં આત્મધર્મ તરફ જઈ રહ્યો છે તો ત્યાં લઈ શકાય કે ના તો આ કન્ડિશન અંદર મારે ત્યાગ કરવો પડશે એવું વિચારી શકાય. જો ઇન્ટરપ્રિટેશન એવું માનીએ તો સંન્યાસ નિર્ણયમાં આખો કોન્ક્લુઝન લોચો પડી જાય. આપણને એક મિનિટ ખ્યાલ આવ્યો શું કહું છું મિતેશભાઈ? જો એવું માનો તમે જે કહો છો એ પ્રમાણે, એક મિનિટ શું, હા, જો એવું તમે કહો, તમે જે કહો છો પ્રમાણે, એનો મતલબ છે કે એને ભાવ સિદ્ધ જ નથી થયો. સાધન દશામાં જ છોડી દે છે. સાધન દશામાં છે તો શું મહાપ્રભુ એમ કે સાધન દશાની અંદર ગ્રહ ત્યાગ કરો? ના, એવું તો કરતા નથી. સિદ્ધ દશામાં ત્યાગ કરવાનું છે. અને એ પણ પાછું હંમેશા ત્યાગ નહીં, પાછું કરો જ કરો. ક્યારે કરો? અનુભવ અર્થે. બરાબર. ગ્રહ જો એકદમ અનુકૂળ હોય તો ઘરમાં જ રહો વિરહના અનુભવ માટે. હંમેશા ત્યાગ જ કરો એવું જરૂર નથી કે ભાઈ જવું જ જોઈએ. અનુકૂળ હોય તો ત્યાં કહેવાની જરૂર નથી. સાનુકૂળ વાતાવરણ હા, એબ્સોલ્યુટલી અનુકૂળ હોય તો કેવાય, કઈ પ્રોબ્લેમ જ નથી. તો બેસ્ટ સિચ્યુએશન છે, બેસ્ટ કેસ છે. વિરહાનુભવ એક અર્થ માનતા નથી, પણ વિરહાનુભવાર્થાત પરિત્યાગ પ્રશિષ્યતે એટલે ત્યારે ત્યાં આગળ મહાપ્રભુજી એની પ્રશંસા કરે છે. Is it mandatory or is it based on the condition? That's the question. મેન્ડેટરી છે કે આ કે ત્યાગ કરવો જ જોઈએ પછી તો? ના, એ તો પેલામાં છે ને સાધન પ્રકરણમાં કહ્યું ને, ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજિત કૃષ્ણ સંસાર મોચક. એટલે ગૃહનો ત્યાગ ન થઈ શકે તો પછી કૃષ્ણની સાથે ગૃહમાં જ રહેવું એવી આજ્ઞા કરે છે ને. નહીં, તે તો ઘણો બધો એવો ઇન્ટરપ્રિટેશન લેવાથી તો ઘણું બધું પ્રોબ્લેમ આવી જશે. એવો ઇન્ટરપ્રિટેશન લેશો કે ગ્રહ ત્યાગ ન થાય તો ઘરમાં રહો, તો ઘરમાં રહેવું એ સેકન્ડરી ઓપ્શન છે, ગ્રહ ત્યાગ પ્રાઇમરી ઓપ્શન થઈ ગયો, બેસ્ટ કેસ ઓપ્શન થઈ ગયો. એ તો ઓર લોચો વાળું છે.
આપણને ભક્તિવર્ધિનીમાં બતાવે છે ગૃહસ્થના બાધકત્વમ અનાત્મક ભાસતે યદા સ્યાત વસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવહિ. સો ગૃહસ્થના બાધકત્વમ. હા, પણ એટલે શું તમે કહેવા શું હા માંગી હા રહ્યા છો? એટલે એમાં જો આસક્તિ થતા ઘરમાં રહેવાનો સંબંધ થાય તો જ્યારે કૃષ્ણમાં વ્યસન થાય ત્યારે જ કૃતાર્થ થવાય છે. પણ વ્યસનવાળાને સતત ઘરમાં રહેવું વિનાશ કરનારું છે. પણ ફળ ત્યાગ કરવામાં ચિત્ત રાખીને પ્રયત્ન ઘરનો ત્યાગ કરવો છે એ વખતે. હા, પણ કન્ક્લુઝન બોલો, ટ્રાન્સલેશન નહીં. વોટ આર યુ પ્રપોઝિંગ? હા, એટલે આમાં આપણને જે બતાવ્યું ને આમાં બે હા. આપણને જે ઘરનો ત્યાગ ક્યારે કરવો જોઈએ ને બે રીતના આપણને વિરુદ્ધ ધર્માશ્રયમાં બતાવ્યું ને એના અનુસંધાનમાં કહું છું. But what is the conclusion? I am looking for the conclusion, your conclusion. એટલે જ્યારે વ્યસન દશા હોય હમ ત્યારે જ આ શક્ય બની શકે. એટલે એમ બંને વસ્તુ જે બતાવી એમનામાં. કઈ બંને વસ્તુ? હા, કે ગૃહ ત્યાગ કરવાનું કીધું અને સ્વબંધુઓ તરફનો સ્નેહ તજીને મારા મનને મૂકીને પૃથ્વી પર વિચરણ કરવાનું કીધું ને એની વાત કહું છું. તો એ વ્યસન વાળાઓને કહેવાનું. હા હા તાદ્રસ્યાપી સતતમ ગેહ સ્થાનમ વિનાશકમ. હા, તો એનું શું? પણ what are you saying? મને સમરી કહો. એટલે આ જે બધા વ્યસન દશા જેને સિદ્ધ થઈ ગઈ હોય એના માટે ગ્રહ ત્યાગ પ્રશસ્ત છે, એને ત્યાગ કરવો જ જોઈએ, આવશ્યક છે. હા આવશ્યક છે. તો ક્યાં જશે? ગૃહ ત્યાગ પૃથ્વી પર વિચરણ કરશે અને જેને ભાગવતના શ્લોક પ્રમાણે. અને જેને સાક્ષાત ભગવત સાક્ષાત્કાર છે એ શું કરશે? સાક્ષાત્કાર પણ સતત સાક્ષાત્કાર ન હોય, ખાલી અમુક સમયે હોય, નહીં, અમુક પલમાં હોય. ભગવત સાક્ષાત્કાર હોય એટલે કે ભગવાન સાથે શયન અટન વગેરે સર્વ કાંઈ શ્રવણ બધું જ. ઘણા બધા વૈષ્ણવની વાર્તામાં મળે છે કે જે પોતે જોબ પરથી આવે એટલે ઠાકોરજી કડી મારી દે કે કઈ લાયો છે તો ખોલું, નહીં તો જા અહીંયાથી. એ તો પછી ગૃહસ્થાનમાં જ ગૃહ તો પછી ધર્મમાં જ રહેશે ને. હા, સાક્ષાત ત્યારે ત્યાગ ભગવત નહીં કરે ને. સાક્ષાત્કાર હોય તો. હા, ત્યારે તો હા ઘરનો ત્યાગ નહીં કરે ને. હા, તો શું હવે આનું અર્થ શું કરો હવે આ બે ભાગવતના વચનોનો? કન્સિસ્ટન્સી. આ તો લફડાવાળું કામ છે. અમુક ત્યારે વખતે ત્યાગ ત્યાગ છે, કરવો. અમુક વખતે ત્યાગ નથી, અમુક વખતે પ્રતિબંધક નડે છે તો તેથી કરીને ત્યાગ કરવાનું કહે છે. તો આ તો ઘણા બધા ક્રાઇટેરિયા છે અહીંયા, રાઈટ? અચ્છા, તેથી કરીને હે સ્વજન બંધુ બધા પ્રતિબંધ કરનારા હોય છે ને. હા, તેથી નેક્સ્ટ પેરેગ્રાફ જે છે ને એનો આન્સર આપે છે. આ નેક્સ્ટ પેરેગ્રાફ હમણાં જઈશું ને હમણાં. એટલે યદહ રે હોય. યદરે વિરજેત તદરેવ પ્રવ્રજેત. અચ્છા, એક એટલે there are two types of vairagya. Don't mix vairagya as only one type of vairagya. There are two types of vairagya. Overall, there are two types. One is વર્ણાશ્રમ ધર્મના પ્રમાણે જે વૈરાગ્ય છે, વૈરાગ્ય સંન્યાસાશ્રમ, correct. And the other is not ચતુર્થાશ્રમ. Other is વૈરાગ્ય આવી જાય એટલે તરત એને ગમે ના તે એ અવસ્થા. આશ્રમ છે. એ સંન્યાસ્તાશ્રમનો સંન્યાસ છે. The second is પેલો જે બ્રહ્મ જ્ઞાન લેવા ગયો છે એને સેકન્ડ ઇઝ વોટ? સેકન્ડ કયો સંન્યાસ છે? એને વૈરાગ્ય થઈ જાય. નો, ધેટ ઇઝ ચતુર્થાશ્રમનો સંન્યાસ્તાશ્રમનો સંન્યાસ. સંસારથી વૈરાગ્ય. નો, ભક્તિ માર્ગીય સંન્યાસ. ભક્તિ માર્ગીય સંન્યાસ અલગ છે. ભક્તિ માર્ગીય સંન્યાસ અન્ય સંન્યાસ માર્ગોથી અલગ છે. બીજું વ્યસન દશા સિદ્ધ થઈ ગઈ હોય ત્યારનો ના, એ તે ભક્તિ માર્ગીય સંન્યાસ છે તે.
પેલો એમ કહી રહ્યા. વર્ણાશ્રમનો ને પેલો ભક્તિ માર્ગે બે There અલગ. are two types of sannyas. One is this, આ ભક્તિ માર્ગની સિવાયનો જે સંન્યાસ છે એ પ્રશસ્ત છે વર્ણાશ્રમ ધર્મની. ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર. ભક્તિ માર્ગીય સંન્યાસ ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ. એને મિક્સ નહીં કરવો જોઈએ. બરોબર. હા. કેમ કે આપણે સંન્યાસ શબ્દ હતો ને એટલે ભગવા કપડા, કમંડલું, that is what we think, start thinking about it, right? It's very difficult કે આપણને ગોપીજન યાદ આવે સંન્યાસ શબ્દ કહેતાની સાથે. વેરી ડિફિકલ્ટ, રાઈટ? ગોપીજન યાદ નહીં આવે, પેલા ભગવા કપડા વસ્ત્રધારી લોકો યાદ આવશે કે ઓ સંન્યાસી એટલે આ. There are two different things. That's what Shri Gosai is saying. કે ભક્તિ માર્ગીય સંન્યાસ આ આશ્રમ સંન્યાસ કરતા પૃથક છે. It's two different things. They're two different things. You should not mix these two things together. Mix નહીં કરો એને. એનો સ્વરૂપ પણ અલગ છે, એનો સાધન ફલ બધું અલગ છે. એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. એ હવે અહીંયા નેક્સ્ટ પેરેગ્રાફમાં નેક્સ્ટ કાલે આપણે જોઈશું. બરાબર? આગળ એટલે આ સંન્યાસની જે વાત કરીએ એમાં આવે યાદ્રસી સેવના પ્રોક્તા તત્સિદ્ધ્ય ફલમુચ્યતે. કયા સંદર્ભમાં બોલી રહ્યા છો? એ આ આ આ એટલે સંદર્ભ શું પણ? હા, એ મને ખ્યાલ આવ્યો, પણ સંદર્ભ એટલે આ તમે વાત કરી ને કે પુષ્ટિ માર્ગીય ભક્તિ માર્ગીય સંન્યાસની વાત જે કરી ને એના સંદર્ભમાં. ના, એના સંદર્ભમાં બહુ વધારે મેલ નથી ખાતો. સંન્યાસ નિર્ણયની અંદર જે આખો સબ્જેક્ટ મેટર છે એ ભક્તિ માર્ગીય સંન્યાસ માટેનો. ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર. ધેટ્સ વાય હી હેઝ રિટન સંન્યાસ નિર્ણય. ડિફરન્શિએટ બિટવીન કે આ સંન્યાસ પેલો સંન્યાસ નથી ભાઈ. કર્મ માર્ગ તો ના જ પાડે છે. કર્મ માર્ગનો સંન્યાસ પણ નથી, જ્ઞાન માર્ગીય સંન્યાસ પણ નથી, આશ્રમ વાળો સંન્યાસ પણ નથી. ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર. ભક્તિ માર્ગીય સંન્યાસ. ભક્તિ માર્ગીય સંન્યાસ વિચ ઇઝ ટોટલી ડિફરન્ટ. એનો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એનો જે પ્રયોજન, ક્યારે એની ક્રાઇટેરિયા કે ક્યારે એવો સંન્યાસ લેવો એ ડિફરન્ટ. બધું ડિફરન્ટ છે. જાબાલ ઉપનિષદની અંદર યદરેવ વિરજેત તદરેવ પ્રવ્રજેત એ આશ્રમ ધર્મના સંન્યાસ માટેનો નિયમ છે. ભક્તિ માર્ગીય સંન્યાસ માટે નિયમ નથી. સમજમાં આવે કે નહીં હું શું કહું છું? ભક્તિ માર્ગીય સંન્યાસનો ક્રાઇટેરિયા છે વેન ટુ ટેક સંન્યાસ ઇન ભક્તિ માર્ગીય. વેન વિરહાનુભવના રસાનુભૂતિને પ્રકૃષ્ટ કરવું હોય તો અનાયાસેન સંન્યાસ થઈ જતો હોય એ સંન્યાસ બરાબર છે. When is the question? When should you take sannyas? In આ જે નોન ભક્તિ માર્ગીય સંન્યાસ છે એમાં તો યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. શું ક્રાઇટેરિયા કયો અહીંયા? સંન્યાસ આશ્રમ ધર્મ. નહીં, ક્રાઇટેરિયા શું છે સંન્યાસ લેવાનો? વૈરાગ્ય સિદ્ધ થઈ જાય તો વૈરાગ્ય સિદ્ધ થાય તો સંન્યાસ લ્યો. એ ભક્તિ માર્ગીય ક્રાઇટેરિયા છે? આશ્રમ નથી. ભક્તિ માર્ગીય ક્રાઇટેરિયા શું છે સંન્યાસમાં? વિરહનો અનુભવ માટે. થતો અનાયાસે ત્યાગ. સ્વતઃ સંત્યજ્ય સર્વ વિષયાન સ્તબ મૂલક. બરાબર? જ્યારે ગોપીજનવત હા તવ પાદૈક મૂલ પ્રાપ્ત. તો આ જે છે એમાં સર્વ વિષય છોડીને
અને પ્રભુમાં એક આસક્ત થઈને અને એ આસક્તિના અંગતયા વિરહાનુભવાર્થ રસાનુભૂતિ અર્થ જે ત્યાગ છે ભક્તિ માર્ગીય ક્રાઇટેરિયા છે, સંન્યાસનો ક્રાઇટેરિયા છે. પેલો ક્રાઇટેરિયા એપ્લાય ના થાય આની અંદર. યદરે વિરજે તદરે પ્રવ્રજે, એ ક્રાઇટેરિયા નથી અહીંયા. સમજમાં? આ ડિફરન્સ છે બંનેની અંદર. અહીંયા ડિફરન્સ અહીંયા કહી રહ્યા છે આ સેકન્ડ પેરેગ્રાફની અંદર. જે સંન્યાસ નિર્ણયનો ફર્સ્ટ શ્લોક છે એ જ અહીંયા કહી રહ્યા છે. સંન્યાસનો ફર્સ્ટ શ્લોકની અંદર જ છે ને, ફર્સ્ટ શ્લોકમાં જ છે ને કે ભક્તિ માર્ગીય સંન્યાસનું અહીંયા વાત કર્યું જે પૃથક છે બીજા સંન્યાસ કરતા. નમસ્કૃત્યમ હરિપક્ષે તદ્ગુણાના વિભેદકાન. So this is different. એમાં આપોઆપ થઈ જાય ગૃહ ત્યાગ. રાઈટ. ઓકે, અહીંયા રાખ્યું. કાલે આપણે એમાં તો આપોઆપ જ ગૃહ ત્યાગ થઈ જાય ને, પ્રભુ સુખાર્થ રસાનુભૂતિ અર્થ. હા, એમાં પ્રભુનો અનુગ્રહ હોય તો જ થાય ને. હા, એ તો અનુગ્રહ તો બધામાં ગીવન છે. અચ્છા, હા, એ તો બધામાં હોવો જ જોઈએ. તો કશું થાય, આગળ વધે જ નહીં. થાય જ નહીં, આગળ ગાડી વધે જ નહીં, ક્યાંય પણ આગળ ગાડી ના વધે. સહજ થઈ જાય. હા, તો એ સેકન્ડ પેરેગ્રાફ જે છે ને આનો, એમાં એ છે. હવે આપણે અહીં રાખીએ, પછી કાલે આપણે વધારે આગળ જઈશું. બરાબર? અહીં દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માધ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ के साधन और नहीं या कली में जासु हो निवेरो, सूर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोસો, દ્રઢૈન ચરણ કેરો. શ્રી વલ્લભાદેશ કી જય. સર્વેશ્વર જય શ્રી કૃષ્ણ.